સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા કોળી સમાજનો હુંકાર, જો ટિકિટ તળપદા કોળી સમાજને નહીં મળે તો ભાજપને હરાવવા લીંબડી ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું। 2024ની સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ વખતે ભાજપે તળપદા કોળી સમાજને સાઇડ આઉટ કરી ચુવાડિયા કોળી સમાજને ફરી એટલે સતત ત્રીજી વખત ટિકિટ આપતા ઝાલાવાડમાં તળપદા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। તળપદા કોળી સમાજે લીંબડી ખાતે વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું। જો કે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી તળપદા કોળી સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારને રદ કરી તળપદા કોળી સમાજને જો ટિકિટ નહીં આપે તો તળપદા કોળી સમાજ ગામડે ગામડે ફરી સંગઠનને સાથે રાખી ભાજપે જાહેર કરેલા ઉમેદવાર હરાવવા મેદાને પડશે। લોકસભા હોય કે પછી વિધાનસભાની ચૂંટણી, આ બેઠકમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે। ભાજપે દેવજી, ફતેપુરા, મહેન્દ્ર, મુજપરા અને સતત ત્રીજી વખત ચુવાડિયા કોળી સમાજને ટિકિટ ફાળવી છે, જેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। કનુભાઈ શિહોરાની ટિકિટ રદ કરીને જગ્યાએ તળપદા કોળી સમાજને ફાળવવા ઉગ્ર માંગ સાથે વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં લક્ષ્મણભાઈ, તેજાભાઈ, અર્જુનભાઈ ચોકી સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટની માટે જે મહાસંમેલનનું આયોજન હતું, એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય અને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે। કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી, તે ભાજપનું કામ કરશે તો શું કરશો? જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે, તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે, સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય યુવાન રહેશે એ નિર્ણય। તળપદા કોળી પટેલ સમાજની આ લડત છે, લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે? હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે। એ એના માટે કે તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર કોળી સમાજ સહયોગ તન મન ધનથી આપી અને તેમને જીતાડીને દિલ્હી મોકલશે। પણ અહીંયા જે સુરેન્દ્રનગરની વાત છે એવી જ રીતે રાજકોટની અંદર કોળી સમાજની ટિકિટની માંગણી છે। સાથે સાથે કોળી સમાજનો એક યુવા અધ્યક્ષ તરીકે મારી પણ ફરજ બને છે કે રાજકોટની અંદર પણ કોળી સમાજના ખૂબ સારા અને વધારે વોટ છે, ત્યાં પણ કોળી સમાજને ટિકિટ આપે।